અને સમાચારોની શરૂઆતમાં એક ગમખ્વાર સમાચારથી કરવી છે, કારણ કે સુરેન્દ્રનગરમાં એક અકસ્માત થયો છે અને ભયજનક અકસ્માતમાં 9 લોકોના મોત થઈ ગયા છે। એક કારમાં સવાર આખો પરિવાર ભડથું થઈ ચૂક્યો છે। 2 કાર સામસામે ટકરાઈ અને એક કારમાં આગ લાગી। એક જ પરિવારના 8 લોકોના કરુણ મોત થયા છે અને કારમાં સવાર 7 લોકો ત્યાં જ સળગીને ભડથું થઈ ગયા। 2 લોકોના સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયા છે। 2 પુરુષ છે, 6 મહિલાઓ છે અને એક બાળકી પણ છે કે જેનું આ દુર્ઘટનામાં મોત થયું છે। લખતર અને વઢવાણ હાઈવે પર અકસ્માત થયો હતો। ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને જે કારમાં આગ લાગી હતી એને કાબૂમાં લીધી હતી, પરંતુ ત્યાં સુધી ખૂબ મોડું થઈ ચૂક્યું હતું। એ કારમાં સવાર તમામ લોકોના મોત થઈ ગયા છે। અને હવે વાત વરસાદની કરવી છે। ગુજરાતમાં મેઘરાજા રીસાયા અને ફરી એકવાર હવે મનાયા છે। મહેસાણાના કડી પંથકમાં આજે વરસાદ પડ્યો છે। કડી શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। શહેરના અંડરપાસમાં પાણી ભરાયા। અંડરપાસમાં વાહન ચાલકોને પસાર થવા માટે મુશ્કેલી પડી અને ત્યારબાદ એને બંધ કરવો પડ્યો। પાણી ભરાવાથી વાહન ચાલકોને હેરાનગતિ થઈ રહી છે, પરંતુ આ કડીની તસવીરો તમે જોઈ રહ્યા છો કે જ્યાં આખા શહેરમાં આ પ્રકારે પાણી ભરાયેલા છે। ઘણા લાંબા સમય પછી મેઘરાજાએ અત્યારે આ સ્વરૂપ દેખાડ્યું છે। કડીના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। શહેરમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને જે શહેરીજનો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આપને બતાવવા માંગીશ કે આ કડી શહેરના થોર રોડ ઉપર આવેલો જે અંડરપાસ છે તેમાં વરસાદી પાણી ભરાતા જે વાહન ચાલકો છે તેમના માટે આ જે અંડરપાસ છે તે બંધ કરવામાં આવ્યો છે। જે અંડરપાસ છે તેને બંધ કરાતા જે વાહન ચાલકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। લાંબા વિરામ બાદ કડી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદ વરસતા કડી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। અલ્તાફ મંસૂરી, સંદેશ કડી, મહેસાણા। આ તરફ જૂનાગઢના માળિયા હાટીનામાં પણ વરસાદી માહોલ સામે આવ્યો। ઇટાળી ગામે ધોધમાર વરસાદ પડ્યો અને વરસાદથી પાણી થઈ ગયું। ઇટાળી ગામની અંદર વરસાદી પાણી ઘૂસ્યા। ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી અને આ જૂનાગઢનું માળિયા હાટીના છે કે જ્યાં આજે મેઘરાજાએ બગડાટી બોલાવી છે। ગામની વચ્ચેથી નીકળતો આ પાણીનો પ્રવાહ જોઈ શકાય છે। ચારેકોર પાણીનું સામ્રાજ્ય છે। જૂનાગઢના માળિયા હાટીનામાં આજે મેઘમહેર થઈ છે। અને આ તરફ સૌરાષ્ટ્રમાં મેળાનો માહોલ છે અને આ બાજુ ગોંડલ અને જેતપુરમાં વરસાદ પડ્યો અને મેળા વચ્ચે પણ મેઘરાજાએ જ્યારે ધડબડાટી બોલાવી મેળાની મોજ થોડી ઓછી કરી દીધી। રાજકોટના જેતપુરમાં આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ જામેલો છે। જેતપુર ધોરાજી હાઈવે ઉપર ધોધમાર વરસાદ વરસતા વાહન ચાલકોને થોડી તકલીફ પડી હતી। અહીં ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી થતા લોકો ગેલમાં આવ્યા। આ તરફ રાજકોટના લોકમેળામાં વરસાદથી બચવા માટે લોકો સ્ટેજ ઉપર ચડ્યા હતા। આ વરસાદના કારણે કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકને ફાયદો થવાની શક્યતાઓ છે। આ ઉપરાંત ગોંડલમાં પણ સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો। ગોંડલના લોકમેળાની મેઘરાજાએ જાણે મજા બગાડી। લોકમેળાના ગ્રાઉન્ડમાં જ ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા। જોકે ચાલુ વરસાદે પણ લોકોએ મેળાની મજા માણી। જોકે આ વરસાદી માહોલના કારણે મેળા સંચાલકોમાં ડર વ્યાપ્યો છે। અને આ તરફ અમરેલીમાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે ખેતરો પાણી થઈ ગયા। અમરેલીના સાવરકુંડલામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શહેરની ગલીઓમાં પાણીની નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। જો કે વરસાદ આવતા અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે। અમરેલીના ખાંભાગીરના ગામડાઓમાં વરસાદી માહોલ છવાયેલો છે। ખાંભાગીરના રબારિકા, સાડવા, પચપચિયા, ભૂંડણી અને મોટા બારમણ સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો। તો લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં મગફળી, કપાસ સહિત પાકને જીવનદાન મળ્યું છે। અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેતરો પાણીથી તરબોળ થયા છે અને ચેકડેમ ઓવરફ્લો થયા છે। તો આ તરફ સાબરકાંઠાના પ્રાંતિજમાં બીજા દિવસે પણ વરસાદ વરસ્યો। પ્રાંતિજ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો। પોગલુ, પિલુદ્રા, બાગલપુર અને જયસિંહપુરામાં વરસાદ વરસ્યો। યાત્રાધામ દ્વારકામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। લાંબા વિરામ બાદ યાત્રાધામ દ્વારકામાં વરસાદની શરૂઆત થઈ। દ્વારકા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વરસાદ થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। અને ઘૂંટણ સમા પાણી કેમ ન હોય, પરંતુ જો ઉત્સવ હોય, તહેવારો ને એમાં પણ કાનુડાનો જન્મદિવસ હોય તો પછી હળવદના લોકો કેમ પાછા રહે।
મોરબીના હળવદમાં ગત દિવસે ભારે વરસાદ વરસ્યો હતો. જોકે મોરબીના હળવદમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અહીં મેઘરાજા તો મહેરબાન થયા જ હતા, પણ તંત્રના પાપે અહીં એટલું પાણી ભરાઈ ગયું હતું કે કાર્યક્રમ મોકૂફ રાખવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ સ્થાનિકો નાસીપાસ ન થઈને અહીં ભરાયેલા વરસાદી પાણીમાં પણ પોતાના કાર્યક્રમને યથાવત રાખ્યો હતો. જન્માષ્ટમીના પાવન પર્વે કાનાને લાડ લડાવવા અને કાના પ્રત્યે પોતાની ભક્તિ પ્રદર્શિત કરવા માટે સ્થાનિકોએ ઘૂંટણસમા પાણીમાં પણ ગરબાની રમઝટ બોલાવી હતી. હળવદમાં આ રીતે જન્માષ્ટમીના તહેવારનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો કૃષ્ણ જન્મોત્સવના વધામણામાં લીન બનેલા જોવા મળ્યા હતા. પરંતુ પાણી સાથેની મસ્તી પણ ઘણીવાર નુકસાનકારક સાબિત થાય છે, ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે. અને એટલા જ માટે તમે આ દ્રશ્યો જોઈ લો દ્વારકા અને ગીર સોમનાથના. ગીર સોમનાથના દરિયામાં 2 દિવસમાં 2 યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક યુવક જે ભારે કરંટ વચ્ચે પણ દરિયામાં નહાવા પડ્યો હતો અને ભારે પ્રવાહના કારણે તે દરિયાની અંદર ખેંચાઈ ગયો હતો. આ સાથે રહેલા અનેક લોકોએ માંડ તેનો જીવ બચાવ્યો હતો. ત્યારે ફરી કદી જિંદગીમાં પણ આ વ્યક્તિ દરિયાના આટલા ભારે કરંટમાં નહાવા નહીં જાય તે નક્કી છે. અને બીજી તરફ દેવભૂમિ દ્વારકામાં પણ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે પ્રવાસીઓની ભારે ભીડ જામી છે. દરિયામાં ભારે કરંટ હોવા છતાં લોકો જીવના જોખમે દરિયામાં સ્નાન કરી રહ્યા છે. પાલિકા તંત્ર દ્વારા મનાઈ હોવા છતાં લોકો દરિયામાં મોજ કરતા જોવા મળી રહ્યા છે. લોકોને રોકવા માટે કોઈ સિક્યુરિટી પણ હાજર નહીં હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. તંત્ર જ્યારે પણ ઘટના બને ત્યારે 1 કે પછી 2 દિવસ અહીં સિક્યુરિટી રાખે છે અને પછી જે તેની સ્થિતિ જોવા મળે છે. આ અંગે તંત્રએ વધુ સભાન થવાની જરૂર છે. અમરેલીના વડિયામાં વરસાદથી માર્ગ ધોવાયો. ઢૂંઢિયા પીપલિયાથી ચૂડા જવાનો માર્ગ ધોવાઈ ગયો છે. ડામર રોડ પરનો ડામર ધોવાઈને ગટરમાં પથરાઈ ગયો છે. આવી સ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદના લીધે ડામરના રોડ પરના પોપડા ઉખડ્યા છે. સરકારને રજૂઆત કરતો એક વિડીયો પણ ખેડૂતે બનાવ્યો છે, એને પણ સાંભળી લઈએ. આ બાજુ જેતપુરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો અને ભાદર નદી 2 કાંઠે વહેતી થઈ ગઈ. પરંતુ એનું કારણ વરસાદ નથી, એનું કારણ છે પ્રદૂષણ માફિયાઓ. જેતપુર પંથકમાં 1 ઇંચ વરસાદમાં તો ભાદર 2 કાંઠે વહેતી થઈ છે. તેના માટે વરસાદ નહીં પણ પ્રદૂષણ માફિયા જવાબદાર છે. વરસાદના ઓઢા હેઠળ કેટલાક ગેરકાયદેસર યુનિટ કેમિકલયુક્ત પાણી નદીમાં ઠાલવે છે. રાજ્યની 13 સૌથી પ્રદૂષિત નદીમાં બીજા ક્રમે આવતી ભાદર નદીની આસપાસની ખેતીની જમીન પ્રદૂષણને કારણે બંજર બની ગઈ છે. એટલું જ નહીં, આ પ્રદૂષિત પાણી તળાવમાં ઉતરતા બોરકુવા પણ પ્રદૂષિત બન્યા છે, જેને લઈને કેરાડી લુણાગરા ગામના ખેડૂતો અને તથા ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. આ કચરાથી માણાને કેટલું નુકસાન થાય છે ઈ તમે નથી જોતા. આજુબાજુના વિસ્તારના ગામડા લોકોને કોઈ ચામડીના રોગ થાય છે, શરીરમાં હાંધા પકડાય છે, ખેતીવાડીમાં ઢોરને પીવાનું નુકસાન થાય, ખેતીવાડીમાં સાર બાંધી જાય, મોલ થતો નથી. આ પ્રશ્ન ઘણા વર્ષો થયા છે આ કેમિકલ યુક્ત પાણીનો, અને આ પાણી પ્રદૂષિત પાણી છે. અને આ પાણી ખેતીમાં પાવાથી, મૂંગા ઢોરને પીવાથી નાના મોટા જીવ મરી જાય છે. ખેતીમાં પિયત કરવાથી નાના મોટા રોગચાળા થાય છે. જો કે આ મામલે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખે આ આરોપ ફગાવ્યા હતા. છેલ્લા 4 દિવસથી કારખાનાના તમામ બંધ છે, બધી યુનિટો જાહેર રજા જ છે. અને બીજી વાત એ છે કે અમારું પાણી તો બધાને ખબર છે કે ટેન્કર દ્વારા જ અમારું પાણી જાય છે. ભાદરમાં 1 ટીપું અમારું પાણી અત્યારે નથી જતું. આવા યુનિટો સામે પગલાં ભરવા ખેડૂતો અને માલધારીઓ પ્રશાસન સમક્ષ માંગ કરી રહ્યા છે. અને મંચ પરથી મોરેની વાતો કરનારા ડાયરા કલાકાર દેવાયત ખાવડ આખરે 5 દિવસ બાદ પોલીસના હાથે ઝડપાયા છે. હવે શું થઈ રહ્યું છે એ જોઈ લઈએ.
ગુજરાતના ચર્ચિત લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી એક વખત પોલીસના સકંજામાં ફસાયા છે. છેલ્લા 5 દિવસથી ગુમ દેવાયત ખવડની હવે ગુજરાત પોલીસે ધરપકડ કરી લીધી છે. દુધઈ ગામ નજીકથી તેમના ફાર્મ હાઉસથી દેવાયત સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય તેની સ્કોર્પિયો કાર પણ પોલીસે જપ્ત કરી છે. પોલીસ તપાસમાં દેવાયત ખવડ દુધઈ ગામ નજીક સીસીટીવીમાં કેદ થયો હોવાની માહિતી મળી હતી. હાલ પોલીસે દેવાયત ખવડની પત્નીની પણ પૂછપરછ હાથ ધરી છે. દેવાયત ખવડ પર આરોપ છે કે તેણે સનાથળમાં રહેતા યુવકની કારને ચિત્રોડ નજીક રિસોર્ટથી સોમનાથ જતો હતો ત્યારે ટક્કર મારી હતી. આ સિવાય દેવાયત સહિત 10 થી 15 શખ્સોએ પાઇપ વડે હુમલો કરી યુવકના હાથ પગ પર ફ્રેક્ચર કરી નાખ્યા હતા તેમજ રિવોલ્વર બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સિવાય 43,000 લૂંટ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ભોગ બનનાર યુવકે દેવાયત ખવડ અને અન્ય શખ્સો દ્વારા હુમલો કરી લૂંટ કરી હોવાનું જણાવ્યું હતું. આ તરફ ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરમાં જુગારધામ ઝડપાયું છે. મંદિરમાંથી જુગારધામ. ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરમાં જુગારધામ ઝડપાયું છે. આ મામલે મંદિરના ચેરમેન હરિજીવનદાસ સ્વામીએ આ ઘટનાને વખોડી છે. આ ભગત જૂના આચાર્ય પક્ષનો માણસ હોવાનો હરિજીવન સ્વામીનો આક્ષેપ છે. પાર્ષદ હરિકૃષ્ણ પોતાના આવાસમાં જુગાર રમતા હતા અને બારણું બંધ રાખી અને જુગાર રમાડતો હોવાનો પણ આક્ષેપ તેમણે કર્યો છે. તહેવારોમાં ટ્રાફિક હતો જેને લઈ અને ભગતે લાભ ઉઠાવ્યો હોવાનું પણ તેમણે કહ્યું છે. આ સમયે પોતાના આવાસમાં બારણું બંધ કરીને આ રીતનો જુગાર કરતા હતા. પોલીસની રેડમાં બધું બહાર આવ્યું. પોલીસ સખત કાર્યવાહી કરે. મંદિર પણ આની સામે સંસ્થાકીય પગલાં લેશે. અમારા આની સાથે કંઈ લેવા દેવા નથી અને આવા વ્યક્તિઓ સામે કડકમાં કડક પગલાં લેવાવા જ જોઈએ કાયદાકીય રીતે બંધારણીય જે જોગવાઈઓ અનુસાર. જો કે ગઢડાનું સ્વામિનારાયણ મંદિર ફરી એકવાર વિવાદમાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. અને ભચાઉમાં મટકી ફોડનો કાર્યક્રમ હતો. અચાનક જ એક દુર્ઘટના સર્જાય છે જેમાં મોતની ચીચીયારીઓ ગુંજે છે. શનિવારની રાતે આખું ગુજરાત કૃષ્ણમય બની અને તેની ભક્તિમાં લીન થયું હતું અને ત્યાં કચ્છના ભચાઉમાં ચોબારી ગામમાં મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ. મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન વીજપોલ તૂટી પડ્યો હતો જેમાં એક કિશોરનું મોત નીપજ્યું તો એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે. ભચાઉના ચોબારી ગામમાં જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. મટકી ફોડતી વખતે જે થાંભલા પર દોરડું બાંધવામાં આવ્યું હતું તે થાંભલો અચાનક ભીડ પર આવી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ઈશ્વર જેઠાણી નામના સગીરનું ગંભીર ઈજાઓ થવાને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું અને આ ઘટનામાં અન્ય એક વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થયો હતો જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો છે. ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડાયો છે. આ દુર્ઘટનાએ જન્માષ્ટમીના આનંદમય વાતાવરણને શોકમાં ફેરવી નાખ્યું. અને બીજી બાજુ ગુજરાતમાં લંપી વાયરસનો કેસ ધીરે ધીરે સામે આવી રહ્યા છે. એક પછી એક જિલ્લાઓમાં અને બીજી બાજુ પશુપાલન વિભાગ દ્વારા રસીકરણની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. પરંતુ જેનું એક પશુ મરે છે એને જ ખબર પડે છે કે એના ઘરમાંથી શું થયું છે. જૂનાગઢ જિલ્લામાં પણ લંપી વાયરસના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ 18 જેટલી ટીમ દ્વારા જિલ્લાના તમામ ગામમાં સર્વે અને વેક્સિનેશનની કામગીરી શરૂ કરાઈ છે. જૂનાગઢ જિલ્લામાં હાલમાં લંપીનો એક પણ કેસ નોંધાયો નથી પરંતુ તકેદારીના ભાગરૂપે આ કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. 18 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને જિલ્લાના દરેક ગામમાં સર્વેની કામગીરી ચાલુ છે. અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં એક પણ લંપીનો કેસ જોવા મળેલ નથી. આમ છતાં જે પ્રોન એનિમલ જે છે કે જે સસેપ્ટિબલ એનિમલ છે એમને આઈડેન્ટિફાઈ કરી અને જિલ્લાના દરેક તાલુકામાં વેક્સિનેશનની કામગીરી ચાલે છે. અત્યાર સુધીમાં 5400 જેટલા પશુનું રસીકરણ કરાયું છે. આ અભિયાન ખાસ કરીને એવા પશુઓ પર કેન્દ્રિત છે જેઓ વાયરસનો ભોગ બનવાની વધુ સંભાવના ધરાવે છે. જો કે આરોગ્ય અધિકારીનું કહેવું છે કે આ રોગમાં મૃત્યુદર સરેરાશ 1 થી 2% જેટલું જ હોય છે. એટલે કે 100 બીમાર પશુમાંથી ભાગ્યે જ 1 કે પછી 2 પશુનું મૃત્યુ થતું હોય છે.
અને ગઢડાના ધારાસભ્ય છે એમણે એક નિર્ણય લીધો અને નિર્ણય બાદ હવે નવી ચર્ચાએ જોર પકડ્યું છે કે શું ધારાસભ્ય પોતાનું કામ કોઈને બારોબાર આપી શકે છે? શું પોતે કોઈ ભાડેથી વ્યક્તિને રાખી શકે છે? આ પ્રકારનો એક નવો સવાલ પેદા થયો છે. ગઢડાના ધારાસભ્ય છે શંભુનાથ ટુંડિયા. શંભુનાથ ટુંડિયાએ એક એવો નિર્ણય લીધો છે જેને કારણે તે વિવાદમાં આવી ગયા છે. તેમણે સંકલન સમિતિમાં પોતે નહીં પરંતુ પોતાના પ્રતિનિધિને મોકલવાનો નિર્ણય લીધો હતો. ધારાસભ્યએ પત્ર લખી અને આ મામલે કહ્યું હતું કે સમયના અભાવે તે સંકલન સમિતિમાં હાજર રહી શકતા નથી, જેને કારણે વિસ્તારમાં વિકાસના કાર્યોની દરખાસ્ત માટે પ્રતિનિધિ તરીકે વિસ્તારના એક આગેવાન દિલીપભાઈ શેટાની નિમણૂક કરું છું, જેના કારણે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે આ નિર્ણય પર સવાલ કર્યા. મને લાગે છે કે વિધાનસભામાં આ પ્રશ્ન ચર્ચાનો વિષય બનવો જોઈએ કે ધારાસભ્યએ આવો નવો ચીલો કેમ ચિતર્યો, અથવા ચિતર્યો છે તો એ કયા ધારાધોરણ અને નિયમને આધીન ચિતર્યો છે. મને નથી લાગતું કે ગુજરાતમાં કોઈ આવો કિસ્સો કામ કરતો હોય. બીજી વસ્તુ એ છે કે ધારાસભ્ય ખુદ સ્વીકારે છે કે મારી પાસે સંકલનની મિટિંગમાં આવવાનો પણ ટાઈમ નથી, એટલે કે કોઈ બાકી બીજા ચર્ચાનો તો વિષય જ નથી આવતો. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે જો સંકલન સમિતિમાં જ ધારાસભ્ય નહીં આવી શકતા તો આ જવાબદારીમાંથી છટકવું એ સ્થાનિક જનતા સાથે છેતરપિંડી સમાન છે. અને ઊંઝામાં એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી અને એમાં એક મહિલાનું મોત થયું છે. મહેસાણાના ઊંઝામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી. અકસ્માતમાં એક મહિલાનું મોત થયું. બાંડુ ગામ પાસે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે આવતા કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. એક્ટિવામાં 2 મહિલાઓ સવાર હતી. કારની ટક્કરે એક્ટિવા પર સવાર મહિલાનું મોત થયું, જ્યારે એક્ટિવા ચાલક યુવતીને પણ ગંભીર ઈજાઓ થઈ. અકસ્માત કર્યા બાદ કાર ચાલક ફરાર થયો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં દેખાઈ રહ્યું છે કે અચાનકથી હાઈવે પર એક્ટિવા લઈને જઈ રહેલી એક મહિલાને પાછળથી માતેલા સાંઢની જેમ પૂર ઝડપે આવી રહેલા કાર ચાલકે ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ કાર ચાલકે મહિલાને એવી ટક્કર મારી હતી કે એક્ટિવા રોડ પર જ ધડામ કરતા પલટી ખાઈ ગયું હતું. સમગ્ર અકસ્માતની ઘટનામાં પોલીસે ફરાર થયેલા કાર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અને આ તરફ સુરતમાં એક સોસાયટીમાં 20થી લઈને 25 લોકોનું એક ટોળું હુમલો કરે છે. ત્યારબાદ એના સનસનીખેજ સીસીટીવી સામે આવે છે. સુરતના પાંડેસરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સંતાનગર સોસાયટીમાં ઘરમાં ઘૂસી હુમલો કર્યા હોવાની એક ઘટના સામે આવી છે. 20થી 25 લોકોના ટોળાએ છરીથી હુમલો કર્યો હતો. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. શુભમ મિશ્રા અને તેના પરિવાર પર હુમલો કરાયો છે. સોશિયલ મીડિયામાં કોમેન્ટ મામલે હુમલાનો દાવો કરવામાં આવી રહ્યો છે. रात में मेरे घर पे कुछ लोग आ गए और पता नहीं कैसा क्या इंस्टाग्राम का रील्स का क्या था कमेंट का वो मुझे भी नहीं पता. वो लोग मेरे घर पे आए, सीधा मेरे घर में घुस गए. मनीष पांडे करके लड़का था, वो आया मेरे घर, फिर उसके बाद वो लोग ने बातचीत करके सीधा मारना चालू कर दिया. सब लोग खाली समझा रहे हैं भाई कुछ गलती किया. मैं हाथ जोड़ा हुआ है, मेरा लड़का कुछ गलती किया है तो मैं मानने के लिए तैयार हूँ. मुझे बताओ तो बात क्या है. तो साहब ये लोग चाकू निकाल करके हमारे घर के अंदर हमारी बहू को पेट पे हाथ मार दिया. उसका 9 महीना चल रहा है. આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી છે. અને કચ્છમાં અલગ અલગ 3 જગ્યાઓ પર પવનચક્કીમાં અચાનક જ આગ લાગવાની ઘટના સામે આવી છે. કચ્છમાં અલગ અલગ જગ્યાએ પવનચક્કીઓમાં આગ લાગ્યા હોવાની 3 જેટલી ઘટનાઓ સામે આવી છે, જેને લઈ લોકોમાં આશ્ચર્યની સાથે ચિંતાનું વાતાવરણ જોવા મળે છે. સૌથી પહેલા વાત કરીએ નખત્રાણાની. નખત્રાણાના પાનેલી વાખલા સીમાડામાં એક પવનચક્કીમાં આગ લાગી અને એ જ સમયે મુન્દ્રાના વવાર, ચાંદરોડા, વલાડી અને સીમમાં પણ એક પવનચક્કી સળગી ઉઠી હતી. બંને ઘટનાઓ સવારના સમયે બની હતી. આ જ દિવસે માંડવીના દુજાપર વિસ્તારમાં પણ એક પવનચક્કીમાં આગ લાગ્યા હોવાની ઘટના નોંધાઈ હતી. આ ઘટનાઓએ પવનચક્કીઓની ગુણવત્તા અને જાળવણી અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. ખાસ કરી આ ખાનગી પવનચક્કીઓ પાસે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ફાઇટર કે પછી કોઈ પણ અન્ય સુરક્ષાની સુવિધાઓ ન હોવાથી આ બાબત વધુ ચિંતાજનક છે. સદભાગ્યે આ 3 ઘટનાઓમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. જોકે વારંવાર બનતી આવી ઘટનાઓથી સીમ વિસ્તારમાં ફરતા માલધારીઓ અને આસપાસના ગ્રામીણ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. અને મહેસાણાના ઊંઝામાં 2 નવી એક્સપ્રેસ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
તાજેતરમાં ભાવનગરથી અયોધ્યા વચ્ચે શરૂ થયેલી ટ્રેનને મહેસાણા અને પાલનપુર સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું, ત્યારે હવે જિલ્લાના ઊંઝા રેલવે સ્ટેશન પર 2 નવી ટ્રેનોના સ્ટોપેજ મળ્યા છે. ઊંઝા વેપારીની દ્રષ્ટિએ મોટું મથક હોવાથી 2 ટ્રેનોના સ્ટોપેજ મળતા વેપારીઓને પણ ખૂબ ફાયદો થશે. ઉત્તર ભારતથી દક્ષિણ ભારતને જોડતા ટ્રેન વ્યવહારનો લાભ મહેસાણા જિલ્લાના વેપારી વડા મથક ઊંઝાને બહુ ઓછો મળે છે, ત્યારે ઊંઝાને પણ ટ્રેનનું સ્ટોપેજ મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક કક્ષાએ ટ્રેન વ્યવહાર સરળતાથી મળી રહે તે માટે સાંસદ સભ્યએ પણ રેલવે વિભાગ પાસે માંગ કરી હતી. આ માંગ પૂરી થતા ઊંઝાને 2 મહત્વની ટ્રેનોના સ્ટોપેજ મળ્યા છે. અજમેરથી મૈસૂર એક્સપ્રેસ ટ્રેન અને લાલગઢ દાદર રાણકપુર એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ મળ્યું છે. ઊંઝા રેલવે સ્ટેશન ઉપર ટ્રેનોને સ્ટોપેજ મળતા લોકોએ કામગીરીને આવકારી હતી અને ઊંઝા રેલવે સ્ટેશનથી સંસદ સભ્યોએ લીલી ઝંડી આપી રવાના કરી હતી. અને ભરૂચના ઝઘડિયામાં એક પૂર્વ સરપંચની હત્યા થઈ ગઈ હતી અને આ હત્યાના કેસમાં હવે ભેદ ઉકેલાયો છે. આ ઘટનામાં અકસ્માત નહીં પરંતુ પૂર્વ નિયોજિત કાવતરું હોવાનું સામે આવ્યું છે. ગત 13 ઓગસ્ટના રોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી બાડાબેડા 3 રસ્તા નજીક એક ટ્રકે એક બાઇકને ટક્કર મારી હતી, જેમાં બાઇક સવાર ભોગીલાલ વસાવાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક રીતે અકસ્માત જણાતી આ ઘટનાની તપાસ દરમિયાન શંકાસ્પદ પાસા સામે આવતા પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી, જેમાં સામે આવ્યું છે કે ટ્રક ડ્રાઈવર સુનિલ વસાવાએ વોન્ટેડ આરોપી રણજીત રતિલાલ વસાવા અને અન્ય સાથે મળીને આ વ્યક્તિની હત્યાનું કાવતરું घोड़ियों હતું. ये पता लगा कि ये जो एक्सीडेंट है ये हत्या के इरादे से सियाली ग्राम पंचायत के जो सरपंच है रणजीत वसावा करीने आने एक बीजो व्यक्ति सुनील वसावा के साथ में मिलके ट्रक का यूज करके जो बाइक सवार था उसके ऊपर तेज़ स्पीड से इसको चढ़ा के और वो लोग वहाँ से भाग गए. આ હત્યા કરવાનું કારણ પોલીસના અનુસાર આરોપી રણજીત વસાવાની પત્ની શિયાલી ગ્રામ પંચાયતની સરપંચ છે. મૃતક ભોગીલાલ વસાવા પૂર્વ સરપંચ હતા, જેથી તેઓ તેમના વિરોધી હતા. તેમની વચ્ચે રાજકીય અદાવત પહેલાથી જ હતી. હવે સુરતની વાત કરવી છે. સુરતમાં પોલીસ કર્મચારીઓ આરોપીને શોધવા માટે અવનવા અખતરા કરતા હોય છે, પરંતુ આ વખતે મગદલામાંથી પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં જુગારીઓને ઝડપી પાડ્યા. પોલીસ ખુદ આરોપીને પકડવા માટે ડાલે ચડીને ગઈ અને એ પણ કોઈ પણ જાતના પોલીસ યુનિફોર્મ વગર. શ્રાવણ માસમાં જુગાર રમાતો હોવાની પ્રવૃત્તિઓ વધુ પ્રમાણમાં સામે આવતી હોય છે, ત્યારે જુગારીઓને પકડવા પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે. સુરતના મગદલ્લામાં પોલીસે ફિલ્મી સ્ટાઇલે જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે 52,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સુરતની ઉમરા પોલીસે મગદલ્લાના ઓવાસ ગામ પાસે કેટલાક લોકો જુગાર રમતા હોવાની બાતમીના આધારે દરોડા પાડવાની તૈયારીઓ કરી લીધી હતી. પોલીસે દરોડા પાડવા માટે PCR વાનની જગ્યાએ એક ટેમ્પાનો ઉપયોગ કર્યો હતો અને મજૂરોનો વેશ ધારણ કરીને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ પહોંચી ત્યારે કેટલાક લોકો જાહેરમાં જુગાર રમી રહ્યા હતા. પોલીસે કાર્યવાહી કરતા ત્યાંથી 7 જુગારીઓને પકડી પાડ્યા હતા. પોલીસે પકડેલા જુગારીઓમાં જયંતિ રાઠોડ, સંકેત કુમાર, શાશ્વત પટેલ, ખેમિલ પટેલ, સુધીર પટેલ, નીરવ પટેલ અને વિશાલ પટેલનો સમાવેશ થાય છે. પોલીસે મજૂરોનો વેશ ધારણ કરીને છાપો મારતા અન્ય જુગારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. આ તરફ વેરાવળમાં એક સિંહ પરિવારે ધામા નાખ્યા છે, જેણે 7 પશુઓનો શિકાર કર્યો હોવાનું સામે આવ્યું છે અને સ્થાનિક લોકોમાં ફફડાટ છે. વેરાવળના ભેટાળી ગામમાં સિંહ પરિવારે ધામા નાખ્યા છે. છેલ્લા 12 દિવસમાં સિંહ પરિવારે 7 પશુઓનો શિકાર કર્યો છે. આ સિંહ પરિવાર ગામ નજીક આવેલી અંબુજા માઇનિંગ વિસ્તારમાં રહે છે. સિંહ પરિવારની શિકારની પદ્ધતિ એવી છે કે દિવસ દરમિયાન શિકાર કર્યા બાદ રાત્રે વધુ શિકાર માટે ગામમાં આવી જાય છે. સ્થાનિકોએ સિંહ પરિવારના શિકારનો વિડીયો પણ પોતાના કેમેરામાં કેદ કર્યો છે. સિંહ પરિવારની હાજરીથી ભેટાળી ગામના રહીશોમાં ભયનો માહોલ છે. ગ્રામજનોએ વન વિભાગ પાસે માંગણી કરી છે કે સિંહ પરિવારને સલામત રીતે જંગલ વિસ્તાર તરફ ખસેડવામાં આવે. વન વિભાગે આ સમસ્યાના નિરાકરણ માટે કાર્યવાહી શરૂ કરવી જોઈએ, જેથી સ્થાનિકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. સિંહ પરિવારના ધામાથી ભેટાળી ગામના સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.